નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ખાતે આંધ્રપ્રદેશના કાકીનાડા ગૌશાળાએથી વિશ્વની સૌથી નાની ગાયોનું આગમન થયું ત્યારે તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું, જેમાં પૂજ્ય ડોક્ટર અતિદાદા મહેશભાઈ મહેતા, મંજુબા, શીતલબેન અને શ્લોકભાઈએ ગાયો તિલક ચોખા હાર પહેરાવીને આરતી ઉતારીને પૂજા કરવામાં આવી હતી। સમગ્ર સ્ટાફગણ તથા બાળકોએ હોંશે હોંશે ગાયોનું સ્વાગત કર્યું। રિપોર્ટર પ્રતાપ વાળા, ધારી, અમરેલી, આરટીવી ન્યૂઝ। આ સંસ્થા દ્વારા આવનારા ભવિષ્યમાં સુંદર મજાનું એક અભિયાન ઉપાડ્યું છે, જેની અંદર જાંબો નામ રાખીને જાંબા હેલ્થ એન્ડ કેર સેન્ટર જેવું નામ આપીને સુંદર મજાની પ્રાણીઓની સેવા થાય એવા હેતુથી આખું પ્રાણીનું સંગ્રહાલય બનાવીએ છીએ, જેમાં ડોગ એટલે કે કૂતરા, કેટ, બિલાડી, બતક, હંસ, કાચબા, પોપટ, ચકલા એવા બધા જુદા જુદા પ્રાણીઓ રાખી અને એ પણ એવી પ્રજાતિના બધા ફોરેનમાં હોય એ ટાઈપના બધા પ્રાણીઓ રાખી અને પ્રાણીઓની સેવા થાય। કોઈના ઘરે પ્રાણી હોય તો એ બીમાર પડે તો એની હેલ્થની સારવાર થાય એવી પ્રાણીઓની હોસ્પિટલ બનાવવી અને પ્રાણીઓનું ટ્રેનિંગ સેન્ટર કે જે દાખલા તરીકે કોઈ વ્યક્તિ અહીંયા સંસ્થામાંથી ડોગ લઈ જાય કે કેટ લઈ જાય તો એને ડોગને મહેમાનનું સ્વાગત કેવી રીતે કરવું, એને ટોયલેટ બાથરૂમ કેવી રીતે જવું, એને કેમ બેસવું, એ બધી આખી ટ્રેનિંગ આપીને એના ટ્રેનર લાવવાના, એના ડૉક્ટરો લાવવાના, પછી એમના બધા ઇન્જેક્શનો રાખવાના અને પ્રાણી પ્રેમ આ વિસ્તારમાં વધે એવા હેતુથી પ્રાણીઓની સેવા થાય એવા હેતુથી સુંદર મજાનું પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે। ગીર ગાયો સાથે હળીમળીને રહેવા લાગી છે। આ 2-2.5 ફૂટની ગાયો જે છે એ આંધ્રપ્રદેશથી વિશાખાપટ્ટનમ અને વિશાખાપટ્ટનમથી 150 કિલોમીટર દૂર કાકીનાડા ગામની બાજુમાં એક આપણા પરિજન એવા આદરણીય ડૉક્ટર સાહેબ ત્યાં ગૌશાળા ચલાવે છે અને એ ગૌશાળામાંથી આપણને એમણે 2 ગાયો આપી છે અને આ ગાયોનો પણ ભવિષ્યમાં વિસ્તાર વધશે અને આ વિસ્તારમાં પણ આવી નાની નાની ગાયો ભવિષ્યમાં જોવા મળશે અને અહીંયા પણ સંસ્થામાં પણ જોવા મળશે એવા હેતુથી અને ગાયોની સેવા થાય અને આ ગાયો આપણી સાથે ઘરની જેમ, આપણા મિત્રની જેમ, પરિવારની જેમ રહે છે એ આપણા માટે ખૂબ સારી વાત છે। અને પુંગરું પ્રજાતિની આ નાની ગાયો કે જે વિશ્વની સૌથી નાની ગાય તરીકે ઓળખાય છે એ ગાયો આજે ગાયત્રી સંસ્કારધામ ખાતે આવતા અમે બધા ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમારા પરિવારમાં 2 સદસ્ય વધ્યા હોય એવી ભાવના મહેસૂસ કરીએ છીએ।